નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું સુરતની। સુરતમાં ટ્વિન્સને જન્મ આપીને માતાનું મોત, પરિવારનો મોટો હોબાળો સામે આવ્યો છે। સુરતના પૂણા વિસ્તારની સદવિચાર જનરલ હોસ્પિટલમાં 30 વર્ષીય નિકિતા ગોસ્વામીએ સિઝેરિયન ડિલિવરીથી જોડિયા બાળકોને જન્મ આપ્યો, પરંતુ ત્યારબાદ તબિયત લથડતા તેનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ ડોક્ટર વીણાબેન પર બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો અને 17 કલાક સુધી મૃતદેહ સ્વીકાર્યો નહીં। પોલીસે સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે। કાર્યવાહીની માંગ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે આપી છે મોટી ધમકી। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરું વલણ અપનાવતા ચેતવણી આપી છે કે દેશો અમેરિકામાં નશીલા પદાર્થો મોકલે છે તેમના પર સૈન્ય હુમલો થઈ શકે છે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ કોઈ પણ દેશ પર અમેરિકા હુમલો કરવાનો વિકલ્પ અપનાવી શકે છે। તેમણે કોલંબિયાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે નશાકારક પદાર્થો બનાવવા અને વેચનાર દેશો ઉપર પણ કાર્યવાહી થશે। ટ્રમ્પની આ ચેતવણીથી વૈશ્વિક સ્તરે ચકચાર મચી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ફરીથી 3 દિવસ ગુજરાત આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં 3 દિવસની મુલાકાત લેશે। આ પ્રવાસમાં તેઓ 3000 કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદમાં 618.27 કરોડના ખર્ચે બનેલા 15 કામોનું ઉદ્ઘાટન થશે, જેમાં વસ્ત્રાપુર તળાવ જેવા પ્રોજેક્ટ પણ સામેલ છે। ગાંધીનગર મસ્ત વિસ્તારમાં 2395.77 કરોડના 68 કામોની ભેટ મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં મોટું સંકટ, હવે શું થશે? દિલ્હીવાસીઓ માટે ચિંતાજનક સમાચાર છે। અનેક વિસ્તારોમાં ઝેરીલા સ્મોગની ગાઢ ચાદર છવાઈ ગઈ છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ અક્ષરધામ, આનંદ વિહાર અને ગાજીપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 405 નોંધાયો છે, જ્યારે એમ્સની આસપાસના વિસ્તારો એર ક્વોલિટી ઇન્ડેક્સ 420 વટાવી ગયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે। આ જોખમી પ્રદૂષણ દિલ્હીના લોકોને બીમાર કરી રહ્યું છે। લોકો હવે શું થશે તેની પર ચિંતા કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડી। ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે, જેમાં તાપમાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત છે। નલિયામાં સૌથી નીચું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં હવામાન સૂકું રહેશે, પરંતુ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો જોર વધવાની શક્યતા છે। વહેલી સવારે કડકડતી ઠંડી અને બપોરે હળવો તડકો પણ અનુભવાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ભયંકર આગ। ભાવનગરમાં કાળુભાર કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। જોતામાં જ આગ 12 માળ સુધી પહોંચી ગઈ છે। કોમ્પ્લેક્સમાં જે અનેક હોસ્પિટલો આવી છે, રેસ્ક્યુ ટીમની કામગીરી ચાલુ છે। બાળકોની હોસ્પિટલો પણ છે। દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી આશા છે। સીડીઓ મારફતે લોકોને બચાવવામાં આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામથી દોસ્તી કરીને એઆઈ બ્લેકમેલ। ઇન્સ્ટાગ્રામથી દોસ્તી કરીને સાયબર ગુનેગારો એક મહિલાની ખાનગી માહિતી મેળવી અને એઆઈ દ્વારા તેના આપત્તિજનક ફોટા તૈયાર કર્યા। બ્લેકમેલ કરીને આરોપીઓ મહિલા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં 2.80 લાખ રૂપિયા પડાવી લીધા। અંતે મહિલાએ પતિને જાણ કરતા ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા અને એડીજીના નિર્દેશ પર ગોરખનાથ પોલીસે બ્લેકમેલિંગ અને ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં આગની ઘટના, કોઈ જાનહાનિ નહીં। ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ દેવ પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગી હતી, જે કોમ્પ્લેક્સમાં પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ થયું। કમિશનર એનવી મીનાએ જણાવ્યું છે કે જાનહાનિના કોઈ સમાચાર સામે નથી। રેસ્ક્યુ માટે ટીમ કામે લાગી છે। ઘટના સ્થળે 20 થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે જોવા મળી છે। આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે। 50 થી વધુ દર્દીઓ એડમિટ હતા, પણ મોટા ભાગના બહાર આવી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલીવાર કસિનોમાં ગઈ અને $50 અબજનું દેવું। લાસ વેગાસના કસિનોમાં પહેલીવાર ગયેલી એક મહિલા આગલી સવારે ઉઠે ત્યારે તેના બેંક ખાતામાંથી લગભગ $50 અબજનું દેવું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ। મહિલાએ રાત્રે જ માત્ર નાના દાવ લગાવ્યા હતા
જોકે વાત વાયરલ થતા બેંક પ્રતિનિધિઓ તરત સ્પષ્ટતા કરી છે કે આ બેલેન્સ સિસ્ટમની કારણે હતું અને મહિલા પર આટલું મોટું દેવું નથી. આ ઘટના વેગાસની અજીબો ગરીબ વાતોમાંથી એક બની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો પ્રમોશન માટે રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા હતા, ત્યારે ભીડને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આયોજકોની સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ જતા ભીડ બેકાબુ બની હતી. પૂર્વ મંજૂરી વિના જાહેર સ્થળ પર કાર્યક્રમ યોજવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વાસાણી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બેકાબુ બનવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.